ગુડ મોર્નિંગ, હર 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 મહાદેવ બધાને ને જય માતાજી બધાને. તો આપણે નવા વ્લોગમાં ફરીવાર સ્વાગત છે ને અત્યારે વ્લોગ ચાલુ કરી નાખ્યો ને આજ તમને લાગે દરિયા કેમ વ્લોગ ચાલુ કર્યો હતો. અત્યારે 2 મિનિટનું અમારે 5 મિનિટનું કામ છે એટલે અમે આવ્યા હતા ને આજ અમારે જવાનું છે મારી બેનની ઘરે આટો મારવા જવાનું છે. તો હજી તો વાર છે થોડીક, તો પેલા એ કામ છે આપણે પતાવી લઈએ પછી બેનની ઘરે આટો મારવા જવાનું છે. આજનો વ્લોગ કેવો થાય ને ઉમ્મીદ કરું તમને ગમશે જ થી. તો હાલો ફેમિલી, આપણે નાહી ધોઈને તૈયાર થઈ જાય. કોટ પહેરો તો રસ્તામાં ટાઈટ હોય નહીં એટલે આપણે કોટ પહેરી લીધો છે ને આપણી આ ગાડી ને મારા મમ્મી હવે સામાન થોડોક લઈ જવાનો છે. બેનની ઘરે જઈ છે આટો મારવા, તો એના સામાન લેતા આવે પછી પાછા આગળ આવે સામાન આપણે નાખી મેકી દઈ ગાડીમાં બાંધી દઈ એટલે કાંઈ પડે નહીં ને. ચાલો આપણે નીકળીને આવીને તો ઘણું આઘું છે તો વાર લાગશે. કેટલા ટાઈમમાં પૂગ્યું એ તો ખબર નહીં, પેલા પૂગી દઈ પછી પાછા આવે ના પૂગી કે વચમાં થાય કે પેટ્રોલ નાખશું ના ઊભા રહેવું ના મળશું. તો અમે અડધે હાઈવે 4 લાઈન માં સડી ગયા હતી ને અડધે પૂકી ગયા હતી ને પેટ્રોલની ટાંકી ફૂલ હતી એટલે આપણે પેટ્રોલ નાખ્યું નહીં એટલે ના કાંઈ ઊભા નહીં રહ્યા. તો મને એમ હતું પેટ્રોલ નાખી ના ઊભા રહેવું, આપણે કાંઈ ઊભા નહીં રહ્યા. ડાયરેક્ટ 4 લાઈન માં સડી ગયા છે. તમે જુઓ આ ટાઈપનો રસ્તો છે ને રસ્તો પણ ભાવનગર વાળો રોડ ને 4 લાઈન છે. આપણે કેટલા સમયમાં પૂછ્યું કોને ખબર. કાંટો બેન છે કે તમને બતાવો કેટલી ગાડી હાલે છે. ધીમે ધીમે આપણે ગાડી હાકીએ ને ફૂલ બહુ ગાડી નહીં હાકતા, ભાવ નહીં રાખતી. એનો કાંક નજારો પણ બહુ મસ્ત આવે છે પણ આમ કાંઈ ઘટે નહીં. આમ વાતાવરણ ને ટુવીલ ઘણા સમય પછી હું બહાર નીકળ્યો છું ટુવીલ લઈ ને ઘણા સમય પછી તો પાછું જવાનું છે. જુઓ આજકાલ થોડીક મારી ચેનલ તમે બધા સપોર્ટ કરી મોનેટાઈઝ કરાવી દો એટલે આપણે જવાનું છે ટૂરમાં. 15 દિવસનું ટૂરમાં જવાનું છે ટુ વ્હીલ લઈ. ટૂંક સમયમાં મારો ભાઈબંધ એક આવે છે બહાર ગામ છે ત્યાંથી, પછી એક કેમેરામેન છે હું ને અમે બેથી નીકળવા જા ટુ વ્હીલ લઈને 15 દિવસ માટે દિલ્હી બહાર. જો ઓલા પણ એક મંદિર પણ આવી ગયું છે આગના પાસે જઈને આવીને તો કેવો નજારો આખો આરસ પાણાનું બનાવેલું છે. તો દેખાય ના થાય પાસે જઈ પછી કેવું મંદિર હોય આપણે જોઈ. આમ નજારો બહુ મસ્ત આવે છે. વાહન અત્યારે 4 લાઈન જાય એટલે ટ્રાફિક તો કંઈ થાય નહીં એટલે બહુ મજા આવે. શાંત વાતાવરણ. મંદિરનો નજારો મળી 1 નંબર છે. આપણે કાંઈ સમય ઓછો છે નથી, બહુ આગું જવાનું છે એટલે આપણે અહીંયા ઊભા નથી રહ્યા, નકર તો ઊભું રહેવાનું હોય. ત્યાંનું વાતાવરણ હાવ શાંત છે, હાવ મસ્ત છે ને ગાડી હાંકવાની બહુ મજા આવે છે. જુઓ કેમ અહીંયા આવી ગયું છે સીએનજી પેટ્રોલ પંપ. જોવા આ સીએનજી પેટ્રોલ પંપ અત્યારે બની ગયું છે, પહેલાં બનેલું અહીંયા સીએનજી પેટ્રોલ પંપ છે. અહીંનો નજારો પણ આવેલી છે એ ભલે ના આવે મોટર આવે છે બધા કહેતા પણ અહીંનો નજારો વીઆઈપી હોય ને વીઆઈપી સિટીમાં જાઓ ને એવો નજારો ને અત્યારે એવી ફીલ આવે છે. તો મળીએ આપણે હવે આગળ. તમને અહીંનો પાછો નજારો બતાવો. એટલે નજારા જે મસ્ત આવે તમે તો વાત પૂછો માં. જુઓ અહીંનો નજારો 1 નંબર આવે છે. તમારો પણ નજર જાય ને ના લગન નીકળી લાઈટું જ છે. આમ તો ગા માતાની બધાય ને આમ તો ઝાડવાની કેવું મસ્તીનું લોકેશન આમ આવે 1 નંબર, કાંઈ ન ઘટે એટલે વાતાવરણ હાવ શાંત એટલે બહુ મજા જ આવ્યા કરે. જુઓ એમ રહેતા હોય ને તો આપણે કેમ સિટીમાં જાવ હોય સિટીમાં એવો નજારો પણ 1 નંબર, એમાં કાંઈ ન ઘટે. જુઓ લોકેશન બહુ મસ્ત છે, વાતાવરણ બહુ મસ્ત છે. આજ એ મજા પણ એટલી આવે છે. તબડી ગતુડી એલા દાંત કાઢે કા પપડો તારે હુતી છે અમારે બાઉબેન ને આ અમારા મોટા બેન છે. કા કટડી આ મોટી બેન છે, આ નાની બેન છે. આ નાની બેન છે, આ મોટી બેન. અમારા મમ્મા તારે આવું ઘરે મામાને ઘેર આવવાનું છે. તાર મામાને ઘેર આવવાનું છે. તાર મામાને ઘેર આવું. હા હાલ મામાને ઘેર હાલ.